નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલય દ્વારા શરૂ કરેલા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે। ગયા વિડીયોની અંદર આપણે દાખલાઓની ચર્ચા કરતા હતા, જેમાં ફોટો ઇલેક્ટ્રિક અસર અને ફોટોન અથવા ક્વોન્ટમ એની ઉર્જા એના અનુસંધાને સ્વાધ્યાયના કેટલાક દાખલાઓની આપણે વાત કરી। બાકી રહેલા જે દાખલાઓ છે એની આપણે ચર્ચા આજના વિડીયોમાં પૂર્ણ કરીશું અને ત્યારબાદ બોરનો પરમાણુ નમૂનો એની આપણે ચર્ચા કરીશું। તો છેલ્લે આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 2.9 એની ગણતરી કરી હતી। હવે આવશે દાખલો 2.10। 242 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતું વિદ્યુત ચુંબકીય વિકિરણ સોડિયમ પરમાણુનું આયનીકરણ કરવા માટે પૂરતું છે। એટલે સોડિયમનો પરમાણુ છે અને સોડિયમના પરમાણુ ઉપર આપણે 242 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતો વિકિરણ આપાત કરીએ છીએ। તો તરંગ લંબાઈ આપણને આપી દીધી છે, એ છે 242 નેનોમીટર। તો 242 ગુણ્યા 10⁻⁹ આટલા મીટર, જે આ સોડિયમ પરમાણુનું આયનીકરણ કરવા માટે પૂરતું છે। એટલે સોડિયમમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરવા માટે આટલી તરંગ લંબાઈ પૂરતી છે કે જેથી સોડિયમમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે। તો સોડિયમની આયનીકરણ ઉર્જા કિલો જૂલ પ્રતિ મોલ નામના એકમની અંદર શોધો। વાયુ સ્વરૂપ સ્વતંત્ર ધાતુ પરમાણુની બાહ્યતમ કક્ષામાં રહેલા 1 મોલ ઇલેક્ટ્રોનને અનંત અંતરે લઈ જવા માટે આપવી પડતી જે જરૂરી ઉર્જા છે એને આપણે આયનીકરણ ઉર્જા કહીએ છીએ। વાયુ સ્વરૂપ સ્વતંત્ર ધાતુ પરમાણુની બાહ્યતમ કક્ષામાં રહેલા 1 મોલ ઇલેક્ટ્રોનને અનંત અંતરે દૂર કરવા માટે આપવી પડતી જરૂરી ઉર્જા, જેને આપણે આયનીકરણ ઉર્જાના નામથી ઓળખીએ છીએ। તો 242 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતું વિદ્યુત ચુંબકીય વિકિરણ જે સોડિયમ પરમાણુનું આયનીકરણ કરવા માટે પૂરતું છે, તો સોડિયમની આયનીકરણ ઉર્જા કિલો જૂલ પ્રતિ મોલ નામના એકમમાં ગણો। તો તરંગ લંબાઈ આપણને આપી છે, તો એક ફોટોનની આપણે ઉર્જા શોધી શકીએ, E બરાબર hc/λ 6.626 ગુણ્યા 10⁻⁻34 પ્રકાશનો વેગ 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ, તરંગ લંબાઈ 242 ગુણ્યા 10⁻⁹ એટલે 9 8 17, એ 17 જશે અહીંથી એટલે 10⁻⁻17 અને આનો ગુણાકાર 6.626 ગુણ્યા 3 ભાગ્યા 242, તો એ જવાબ આવશે 0.082। 0.082, 2 પોઈન્ટ આમ ખસી જઈએ એટલે 8.2 ગુણ્યા 10⁻⁹ આટલા જૂલ પ્રતિ ફોટોન। એટલે એક ફોટોનને ઉત્સર્જિત કરવા માટે અથવા એક ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરવા માટે આટલા જૂલ ઉર્જાની જરૂર પડે। પણ આપણે તો સોડિયમની આયનીકરણ ઉર્જા કિલો જૂલ પ્રતિ મોલની અંદર શોધવી છે, તો આ જૂલમાં જવાબ આવ્યો છે, એને આપણે કિલો જૂલમાં ફેરવી નાખીએ એટલે 1000 વડે ભાગીએ, એ 1000 ઉપર જશે એટલે 19 છે, બીજી 3 ઘાત એની અંદર ઉમેરાશે એટલે 8.2 ગુણ્યા 10⁻22 આટલા કિલો જૂલ પ્રતિ ઇલેક્ટ્રોન। એટલે એક ઇલેક્ટ્રોનને દૂર કરવા આટલા કિલો જૂલ ઉર્જાની જરૂર પડે। તો આપણે તો 1 મોલ ઇલેક્ટ્રોનને દૂર કરવા છે, તો ત્રિરાશી પદ મૂકીએ કે ભાઈ 1 ઇલેક્ટ્રોનને દૂર કરવા જરૂરી ઉર્જા એ છે કેટલી, તો કે 8.2
ગુણ્યા 10⁻22 કિલો જૂલ. તો આપણે તો 1 મોલ ઇલેક્ટ્રોન દૂર કરવા છે એટલે 6.022 ગુણ્યા 10⁻23 આટલા ઇલેક્ટ્રોનને દૂર કરવા જરૂરી ઉર્જા એ કેટલી? તો કે 6.022 ગુણ્યા 10⁻23 ગુણ્યા 8.2 ગુણ્યા 10⁻22. તો આ 22 જશે એટલે 1 10 વધશે એટલે 8.2 ગુણ્યા 6.022. તો આપણો જવાબ આવશે 499. તો આટલા કિલો જૂલ પ્રતિ મોલ ઉર્જાની જરૂર પડે. સ્વાધ્યાયનો દાખલા નંબર 2.10. તો 494 કિલો જૂલ પ્રતિ મોલ છે. એના પછી આવશે સ્વાધ્યાયનો દાખલા નંબર 2.11. તો 2.11 નંબરનો દાખલો. $25 વોટનો એક બલ્બ, એટલે આપણને બલ્બનો પાવર આપી દીધો છે 25 વોટ. આગળ આવી ગયો છે આવો વોટવાળો દાખલો જેને આપણે નામ આપ્યું હતું 25 જૂલ પ્રતિ સેકન્ડ. એક વર્ણી પીળો પ્રકાશ ઉત્સર્જિત કરે છે જેની તરંગ લંબાઈ લેમ્ડા 0.57 માઇક્રોમીટર. તો માઇક્રોમીટર ને મીટરની અંદર ફેરવવા હોય તો 10⁻6 વડે ગુણવા પડે એટલે 0.57 ગુણ્યા 10⁻6 એટલે આટલા મીટર થાય. અથવા તો એક પોઈન્ટ આમ ખસી જઈએ તો 5.7 ગુણ્યા 10⁻7 આટલા મીટર એની તરંગ લંબાઈ છે. તો દર સેકન્ડે ઉત્સર્જિત થતા ક્વોન્ટમનો દર ગણો. તો પહેલાં આપણે ઉર્જા એક ક્વોન્ટમની શોધી નાખીએ. તો E = hc/લેમ્ડા. કિંમતો મૂકી દો. તરંગ લંબાઈ આપેલી છે, પ્લાન્કનો અચળાંક ખબર છે, પ્રકાશનો વેગ ખબર છે, એટલે આપણને ઉર્જા જૂલ પ્રતિ ફોટોનમાં મળી જશે. એટલે એક ફોટોનને ઉત્સર્જિત કરવા માટે આટલી ઉર્જાની જરૂર પડે. હવે આપણને પાવર આપેલો છે કેટલો? તો કે 25 જૂલ પ્રતિ સેકન્ડ. તો એક ફોટોનને ઉત્સર્જિત કરવા માટે જરૂરી ઉર્જા આટલી છે. એટલે આટલી ઉર્જા દ્વારા, આટલા જૂલ ઉર્જા દ્વારા એક ફોટોન ઉત્સર્જિત થાય. તો આટલો જે પાવર છે એના દ્વારા કેટલી ઉર્જા ઉત્સર્જિત થાય? કેટલા ફોટોન ઉત્સર્જિત થાય? અહીંયા જે જવાબ મળે છે એ ઉર્જા એ એક ફોટોનની ઉર્જા છે. તો આટલા જૂલ ઉર્જાની અંદર કેટલા ફોટોન ઉત્સર્જિત થાય? તો કે આટલા જૂલ ઉર્જા દ્વારા એક ફોટોન ઉત્સર્જિત થાય. તો આટલી ઉર્જા દ્વારા કેટલા ફોટોન ઉત્સર્જિત થાય? તો પ્રતિ સેકન્ડ આપણને ઉત્સર્જિત થતા ફોટોનની સંખ્યા મળી જશે. તો એની ગણતરી તમારે જાતે કરવાની રહેશે. તો ઉત્સર્જિત થતા ક્વોન્ટમનો દર ગણો. ત્યાર પછી આવશે 2.12 નંબરનો દાખલો. એક ધાતુની સપાટીને 6800 એંગસ્ટ્રોમની તરંગ લંબાઈવાળા વિકિરણની સામે ખુલ્લી મૂકવામાં આવે છે. એટલે આ ધાતુની સપાટી અને એના ઉપર 6800 એંગસ્ટ્રોમની તરંગ લંબાઈ ધરાવતો પ્રકાશ આપણે એના ઉપર આપાત કરીએ છીએ. ત્યારે શૂન્ય વેગથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. એટલે જે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે એનો વેગ શૂન્ય છે. એનો અર્થ કે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા એ શૂન્ય છે. તો ધાતુની દેહલી આવૃત્તિ ગણો. એટલે આપણે દેહલી આવૃત્તિ ગણવી છે. અને કાર્ય વિધેય W0 ગણો અથવા તો h nu 0 ગણો.
તો આપણી પાસે સૂત્ર છે કે ભાઈ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા બરાબર આપાત પ્રકાશની ઉર્જા અને ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરવા માટે જરૂરી ઉર્જા. હવે આ તો 0 છે એટલે હું આવું લખી શકું કે h ન્યુ ઇઝ ઇક્વલ ટુ h ન્યુ 0 અને h ન્યુ 0 એટલે કાર્ય વિધેય એટલે મને કાર્ય વિધેય તો મળી જ જશે. કેવી રીતે? તો મારે h ન્યુ શોધવો પડે આપાત પ્રકાશની ઉર્જા. ચલો એંગસ્ટ્રોમમાં આપેલું છે તો 10⁻10 એંગસ્ટ્રોમ બરાબર 1 મીટર. આટલા એ કેટલા? તો 6800 ગુણ્યા 10⁻10 આટલા મીટર તરંગ લંબાઈ થશે. તો તરંગ લંબાઈ ઉપરથી આપણે આવૃત્તિ પણ મેળવી શકીએ. તો કે આવૃત્તિ ઇઝ ઇક્વલ ટુ સી ના છેદમાં લેમડા. ચલો પ્રકાશનો વેગ 3 ગુણ્યા 10⁸. તરંગ લંબાઈ 6800 ગુણ્યા 10⁻10. એ ઉપર જશે એટલે 10⁸ થશે. આ 2 શૂન્ય જશે એટલે 10⁻16 થશે. તો ગુણ્યા 10⁻16 અને 3/68. 0.044. 2 પોઈન્ટ આમ ખસી જઈએ તો 4.41 ગુણ્યા 10⁻14. આનો એકમ છે મીટર પ્રતિ સેકન્ડ. આનો એકમ છે મીટર. આવૃત્તિનો એકમ થશે સેકન્ડ ઇનવર્સ. તો હવે આપણે આપાત પ્રકાશની ઉર્જા શોધી નાખીએ એટલે h ન્યુ. તો h ન્યુ બરાબર આપાત પ્રકાશની ઉર્જા h ન્યુ. તો h એટલે 6.626 ગુણ્યા 10⁻34. આવૃત્તિ આવી કેટલી? તો કે 4.41 ગુણ્યા 10⁻14. તો અહીંથી 14 જશે એટલે 10⁻20 રહેશે અને આ બેનો ગુણાકાર 4.41 ગુણ્યા 6.626. તો આપણો જવાબ આવશે 29.22. 1 પોઈન્ટ આ બાજુ ખસી જઈએ તો 2.922 ગુણ્યા 10⁻19. તો આટલા જૂલ ઉર્જા આવશે આપાત પ્રકાશની. અને આપાત પ્રકાશની જે ઉર્જા છે એ જ ઉર્જા એનું કાર્ય વિધેય થશે. એટલે કાર્ય વિધેય W0 ઇઝ ઇક્વલ ટુ કેટલું? તો કે 2.922 ગુણ્યા 10⁻19 આટલા જૂલ. તો કાર્ય વિધેય શોધવાનું છે અને ν0 આપણે ગણવું છે. તો ν0 એટલે જે આવૃત્તિ છે એ જ આવશે. ν0 એટલે દેહલી ઉર્જા. તો દેહલી ઉર્જાનું મૂલ્ય કેટલું આવશે? તો દેહલી ઉર્જાનું મૂલ્ય આપણને ν0 નું મૂલ્ય મળી જશે. તો સ્વાધ્યાયનો દાખલા નંબર 2.12. તો પહેલું છે આવૃત્તિ 4.41 ગુણ્યા 10⁻14 સેકન્ડ ઇનવર્સ અને કાર્ય વિધેય એ છે 2.91 ગુણ્યા 10⁻19 આટલા જૂલ. કારણ કે h ન્યુ ઇઝ ઇક્વલ ટુ h ન્યુ 0 છે તો બે બાજુથી h કેન્સલ થઈ જાય તો જે આવૃત્તિ છે એ જ દેહલી આવૃત્તિ થશે. આપાત પ્રકાશની જે આવૃત્તિ છે એ જ એની દેહલી આવૃત્તિ થશે. ત્યાર પછી સ્વાધ્યાયનો દાખલા નંબર 2.13 થિયરી ચાલી નથી. આગળ 2.51 નંબરનો દાખલો.
સીઝિયમ પરમાણુનું કાર્ય વિધેય એટલે આ સીઝિયમ નામની ધાતુ છે અને એનું કાર્ય વિધેય એટલે W0 અથવા H0 એ આપણને આપી દીધું છે 1.9 eV. તો એની દેહલી તરંગ લંબાઈ ગણો એટલે λ0 આપણે શોધવી છે. વિકિરણની દેહલી આવૃત્તિ ગણો એટલે ν0 મારે ગણવી છે. જો સીઝિયમ તત્વને 500 નેનોમીટર વાળી તરંગ લંબાઈથી વિકિરિત કરવામાં આવે એટલે એના ઉપર જ્યારે આપણે પ્રકાશ આપાત કરીએ છીએ એ 500 નેનોમીટર છે, એની તરંગ લંબાઈ 500 નેનોમીટર છે, તો એની ગતિજ ઉર્જા શોધો. તો આપણે એની ગતિજ ઉર્જા શોધવી છે. અને બહાર ફેંકાતા ફોટો ઇલેક્ટ્રોનનો વેગ શોધો એટલે આપણે ઇલેક્ટ્રોનનો વેગ એ પણ ગણવો છે. ચલો અહીંયા પહેલા આપણને કાર્ય વિધેય અથવા H0 એની વેલ્યુ આપી દીધી છે 1.9 eV. તો 1 eV બરાબર 1.6020 ગુણ્યા 10⁻⁹ આટલા જૂલ હતા. 1 eV બરાબર 1.6020 ગુણ્યા 10⁻⁹ આટલા જૂલ માટે 1.9 eV બરાબર કેટલા જૂલ? તો 1.6020 ગુણ્યા 1.9 ગુણ્યા 10⁻⁹ આટલા જૂલ થશે. તો એનો ગુણાકાર કરીએ 1.6020 ગુણ્યા 1.9 જે જવાબ આવશે 3.0438 ગુણ્યા 10⁻⁹ જૂલ. એટલે કાર્ય વિધેય આપણને ખબર છે. તો કે કાર્ય વિધેય W0 is equal to H0. તો આના ઉપર આપણને ν0 મળી જાય. તો ν0 is equal to W0 ના છેદમાં H. તો W0 કેટલો છે? તો કે કાર્ય વિધેય આપણને આપેલું છે 1.9 એટલે કે 3.0438 ગુણ્યા 10⁻⁹ છેદમાં પ્લાન્કનો અચળાંક 6.626 ગુણ્યા 10⁻⁴ 19 જશે એટલે 10⁻15 વધશે નીચે, એ ઉપર જશે એટલે 10⁻15. અને હવે આનો ભાગાકાર કરીએ 3.0438 ભાગ્યા 6.626 0.4593 અથવા 1 પોઈન્ટ આમ ખસી જઈએ 4.593 ગુણ્યા 10⁻14 આટલા હર્ટ્ઝ દેહલી આવૃત્તિ આવશે. હવે તરંગ લંબાઈ ગણવી છે. તો કે આવૃત્તિ બરાબર સી ના છેદમાં લેમડા, સી ના છેદમાં લેમડા. તો λ0 આપણે ગણવું છે. તો અહીંયા λ0 ઇઝ ઇક્વલ ટુ સી ના છેદમાં ν0. તો 3 ગુણ્યા 10⁸ છેદમાં ν0. તો એ છે 4.593 ગુણ્યા 10⁻14 8 જશે એટલે 6 વધશે, એ ઉપર જશે 10⁻6. એનો ભાગાકાર કરીએ 3 ભાગ્યા 4.593 તો એ જવાબ આવશે 0.653 એટલે 1 પોઈન્ટ આમ ખસી જઈએ 6.53 ગુણ્યા 10⁻7 આટલી એની તરંગ લંબાઈ આવશે. આ મીટર પ્રતિ સેકન્ડ છે, આવૃત્તિ એ સેકન્ડમાં છે એટલે તરંગ લંબાઈ આટલા મીટર મળશે. એને નેનોમીટરની અંદર ફેરવવી હોય તો 10⁹ ગુણી નાખીએ તો 10⁹ એટલે 653 નેનોમીટર થશે. એટલે આ તરંગ લંબાઈ λ0 આપણને મળી જશે. ν0 આપણે શોધી નાખ્યું. હવે ફોટો ઇલેક્ટ્રોનનો વેગ આપણે ગણવો છે.
તો ઇલેક્ટ્રોનનો વેગ ગણવો હોય તો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા ગણવી પડે. તો આપણી પાસે સૂત્ર છે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા આપાત પ્રકાશની ઉર્જા એટલે h ન્યુ માઇનસ h ન્યુ 0, h ન્યુ માઇનસ h ન્યુ 0. હવે આપાત પ્રકાશ જે છે એ આપાત પ્રકાશ એની આવૃત્તિ આપણને આપેલી નથી, એટલે તો મારે તરંગ લંબાઈ વાળું સૂત્ર મૂકવું પડે hc છેદમાં લેમડા માઇનસ hc0 છેદમાં લેમડા 0. c એટલે તો પ્રકાશનો વેગ જ છે, તો hc કૌંસમાં 1 લેમડા માઇનસ 1 લેમડા 0. ચલો h 6.626 ગુણ્યા 10⁻34 ઘાત પ્લાન્કનો અચળાંક પછી પ્રકાશનો વેગ 3 ગુણ્યા 10⁸ ઘાત 1 લેમડા. હવે ઈ લેમડાનું મૂલ્ય તો 500 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતો પ્રકાશ આપણે આપાત કરીએ છીએ, તો એનું મૂલ્ય થશે 500 ગુણ્યા 10⁻9 ઘાત અથવા તો 5 ગુણ્યા 10⁻7 ઘાત, તો 5 ગુણ્યા 10⁻7 ઘાત માઇનસ 1 લેમડા 0, તો લેમડા 0 કેટલો છે 6.53 ગુણ્યા 10⁻7 ઘાત, એટલે 6.626 ગુણ્યા 10⁻34. પહેલાં આપણે કાઢી નાખીએ અહીંથી 10⁻34 ને 8 એટલે 10⁻26 ઘાત ગુણ્યા 3. આમાંથી 10⁻7 ઘાત કોમન નીકળશે છેદમાં 1/5 માઇનસ 1/6.53. તો 1/5 એટલે 0.2 અને 1/6.53 એટલે 0.15. તો 0.20 અને 0.15 એટલે 0.05 એટલે 0.05 ગુણ્યા 6.626 ગુણ્યા 10⁻26 ગુણ્યા 3 છેદમાં 10⁻7 ઘાત 7 જશે એટલે 19 વધશે એટલે 10⁻19 ઘાત. અને આનો ગુણાકાર ભાગાકાર કરીએ 3 ગુણ્યા 0.05 ગુણ્યા 6.626 એટલે આપણો જવાબ આવશે 0.99. 1 પોઈન્ટ આમ ખસી જઈએ તો 9.9 ગુણ્યા 10⁻20 ઘાત આટલી ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા આવશે. તો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા 9.9 ગુણ્યા 10⁻20 ઘાત આટલા જૂલ. તો સ્વાધ્યાયનો દાખલા નંબર 2.51. દેહલી તરંગ લંબાઈ તો એ 652.46 છે એટલે 653. વિકિરણની દેહલી આવૃત્તિ 4.598 ગુણ્યા 10⁻14 ઘાત હર્ટ્ઝ અને ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા એ છે 9.29 અથવા 9.9 ગુણ્યા 10⁻20 ઘાત જૂલ. એના પછી 2.52 નંબરનો દાખલો. સોડિયમ ધાતુને જુદી જુદી તરંગ લંબાઈથી જ્યારે વિકિરિત કરવામાં આવી ત્યારે નીચેના પરિણામો મળ્યા. એટલે તરંગ લંબાઈ આપેલી છે, દેહલી તરંગ લંબાઈ એટલે લેમડા 0 આપણે શોધવી છે અને પ્લાન્કનો અચળાંક એની વેલ્યુ પણ ગોતવી છે. તો તરંગ લંબાઈ અને એની આવૃત્તિ એનો વેગ આપેલો છે, તો એના અનુસંધાને આપણે એનું કેલ્ક્યુલેશન કરીશું. તો 2.52 નંબરનો દાખલો તમે જાતે ગણી શકશો. 2.53 સિલ્વર ધાતુમાંથી ફોટો ઇલેક્ટ્રિક અસરના પ્રયોગમાં ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્ક્ષેપણ આટલા વોલ્ટેજ લાગુ પાડવાથી રોકાય છે. તો
તો જ્યારે વિકિરણ 256.7 નેનોમીટર વાપરવામાં આવે ત્યારે સિલ્વર ધાતુનું કાર્ય વિધેય W0 એ આપણે ગણવાનું છે. તો અહીંયા તમારા ફોટો ઇલેક્ટ્રિક અસરના અનુસંધાને આવતા હોય એવા દાખલાઓની ચર્ચા પૂરી થાય છે. બાકીના જે દાખલાઓ છે એ બોરના પરમાણુ નમૂનાના અનુસંધાને છે. તો આગળના વિડીયોની અંદર આપણે બોરનો પરમાણુ નમૂનો, પરમાણવીય વર્ણપટ, પરમાણવીય બંધારણ અથવા પરમાણુની રચના અથવા પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન, એની ગોઠવણી, જુદી જુદી કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની ઉર્જા, કેન્દ્રથી કક્ષાનું અંતર, આવી બધી ચર્ચા આપણે નિલ્સ બોરના પરમાણુ નમૂનાની અંદર કરીશું. નમસ્કાર.